ગુજરાતનું સ્વર્ગ ગણાતા ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં વિકાસના કામોને લઈને એક મોટો વિવાદ છેડાયો છે. આહવા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા દિગ્દર્શન શાળાની પાછળના રોડ પર જે કામગીરી થઈ છે તેને લઈને ભ્રષ્ટાચાર અને સરકારી નાણાંના વેડફાટના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આહવા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસ કાર્યો લઈને ફરી એકવાર પ્રશ્નો ઉભા થયા છે. દીપદર્શન શાળાના પાછળના બનાવવામાં આવેલ આરસીસી રોડ એક જ સ્થળે 2 થી 3 વાર બનાવાયો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ થોડા સમયગાળા દરમિયાન જ એક જ રોડ પર વારંવાર કામ કરવામાં આવ્યું છે, જેના કારણે સરકારી નાણાંના યોગ્ય ઉપયોગ અંગે સવાલો ઉઠી રહ્યા છે. લોકોનો આક્ષેપ છે કે જો રોડ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવામાં આવ્યો હોય તો તેને ફરીથી બનાવવાની જરૂર શા માટે પડી. આ સાથે જ એક મહત્વપૂર્ણ મુદ્દો એ પણ સામે આવ્યો છે કે રોડ બનાવ્યા બાદ ત્યાં કોઈ પણ પ્રકારનું સૂચના બોર્ડ લગાવવામાં આવ્યું નથી. સામાન્ય રીતે સરકારી કામોમાં ખર્ચ, કોન્ટ્રાક્ટરનું નામ અને કામ પૂર્ણ થવાની તારીખ દર્શાવતું બોર્ડ લગાવવામાં આવ્યું છે, પરંતુ અહીં એવું બોર્ડ ન જોવા મળતા પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. સ્થાનિક લોકો ગ્રામ પંચાયત અને સંબંધિત અધિકારીઓ પાસે માંગ કરી રહ્યા છે કે આ મામલે સ્પષ્ટતા કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે ગ્રામ પંચાયત તરફથી આ મુદ્દે શું જવાબ આપવામાં આવે છે અને શું આ મામલે કોઈ તપાસ કરવામાં આવશે કે નહીં.